અને ચોથા પ્રકારનું સ્વપ્ન એ છે જેને તમારી સાથે કોઈ લેવા દેવા નથી, પણ એ જગ્યા સાથે છે, જ્યાં તમે સૂતા છો, જ્યાં તમે છો. ધારો કે તમે બ્રાઝિલની કોઈ હોટેલમાં સૂતા છો, તો તમે સ્વપ્નમાં બધું પોર્ટુગીઝ આવશે, બોનીતો એ બોનીતો અને એવું બધું આવશે. પછી તમે ફ્રાન્સમાં કોઈ હોટેલમાં જઈને સૂતા છો, તો સપનામાં તમે એ લોકોને જુઓ છો, એમના નામ અને બધું આવે છે. તો આ સ્વપ્ન જગ્યા સાથે સંબંધિત છે. ધારો કે તમારા આવતા પહેલા એ રૂમમાં કોઈ સૂતું હતું અને હવે તમે ત્યાં જાઓ છો, તમે પણ એ જ રૂમમાં સૂઈ જાઓ છો, તો એ સમયે પેલું વ્યક્તિએ લાગણીઓમાંથી પસાર થયું હશે તેવું તમારા સ્વપ્નમાં આવે એવું બને, એ શક્ય છે. તો એનાથી ગભરાઈ જવું નહીં.